રાહુલના વખાણમાં ખુદ કોંગ્રેસ નેતા જ ભાન ભૂલી ગયા। કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજગુરુએ બફાટ કર્યો। જાહેર મંચથી કોંગ્રેસ નેતાએ મહાત્મા ગાંધીનું અપમાન કર્યું। રાજકોટમાં પરેશ ધાનાણીના પ્રચારમાં ખુદ કોંગ્રેસ નેતાએ મહાત્મા ગાંધી અંગે બફાટ કરી દીધો। જો કે પોતાના નિવેદનથી વિવાદ થતા ઇન્દ્રનીલે ચતુરાઈથી ખુલાસો કર્યો। ગાંધીજી અંગે પોતાના જ નિવેદનથી વિવાદ થતા કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજગુરુએ ભાજપ પર ઠીકરું ફોડ્યું। પણ મને ખાતરી છે કે મારો નેતા જે આ દેશનો આવતા દિવસોમાં મારા શબ્દો લખવા હોય તો લખી લેજો। આ દેશમાં બીજો ગાંધી પાકશે તો એ રાહુલ ગાંધી હશે। એક સચ્ચાઈના રસ્તે ગાંધીજીમાં તો ક્યાંક ઊંચાઈ હતી, ગાંધીજીમાં તો ક્યાંક ઊંચાઈ હતી, ગાંધીજીમાં તો ક્યાંક ઊંચાઈ હતી। આ તો માણસ સંપૂર્ણપણે નિખાલસ માણસ અને એકદમ અણીસીક સાચો માણસ જેને પપ્પુ ઠેરવવાનો પ્રયત્ન કર્યો ને એના માટે અબજો કરોડો રૂપિયા વાપર્યા અને એ અડાગ લઈને લડ્યા અને આજે દેશ એને સ્વીકારે છે કે નહીં માણસ બરાબર છે। હા, પહેલા તો રાહુલજી ભોળા છે એવું મેં નહોતું કીધું। મેં જે કહ્યું હતું એ ગાંધીજીની ચતુરાઈ એને બી શબ્દો હશે પણ એમણે દેશને અર્પણ કરીને દેશને આઝાદ કરાવ્યો અને એ આઝાદ કરાવવામાં જે એનામાં ક્વોલિટીઝ હતી, એક તો સત્યાગ્રહ, બીજું દ્રઢતા અને ત્રીજું નિડરતા। મેં રાહુલજી આવતા દિવસોમાં લોક સ્વીકૃત બીજા ગાંધીજી હશે એ જે ગાંધીને નામ મુખે લાવવા માગતા નથી। મને આનંદ છે કે મારા નિવેદનથી એ ભાજપવાળા કમસે કમ ગાંધીજીની चिंता तो करवा માંડ્યા। ના ના એનો એ પર્યાય છે બંને શબ્દો। ગાંધીજીના ગુણ ફરીથી રાહુલજીમાં જોવા મળી રહ્યા છે એ વાત મારી એના ઉપર હું કાયમ છું। અને હવે વાત કરીશું મહાસંગ્રામની। આવતીકાલે અમિત શાહ ગજવશે પ્રચંડ સભા। પ્રધાનમંત્રી મોદીના પ્રવાસ બાદ કેન્દ્રીય ગૃહમંત્રી ગજવશે સભા। આવતીકાલે અમિત શાહ છોટાઉદેપુર, વલસાડ અને દમણમાં પ્રચાર કરશે। આવતીકાલે 3 સભાને તેઓ સંબોધિત કરવાના છે। છોટાઉદેપુરના બોડેલીમાં 10 વાગે ભવ્ય સભાને તેઓ સંબોધન કરશે। છોટાઉદેપુર બાદ વલસાડ બેઠક માટે તેઓ સભા ગજવશે। તો બપોરે 12 વાગે વલસાડના વાંસદામાં સભાનું આયોજન કરવામાં આવ્યું છે। વાંસદા બાદ અમિત શાહ દમણમાં સભા સંબોધવાના છે। તો આ તરફ દાહોદમાં જેપી નડ્ડાની સભા શરૂ થતા પહેલા જ કેબિનેટ પ્રધાન નાચતા જોવા મળ્યા। ડાયરાના તાલે કેબિનેટ મંત્રી કુબેર ડિંડોર નાચતા જોવા મળ્યા। મહત્વનું છે કે મતદાનને આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે અને ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા રાજ્યમાં જંગી પ્રચાર કરી રહ્યા છે। સ્ટાર પ્રચારકો અને રાષ્ટ્રીય નેતાઓના જંગી પ્રચારથી ઉમેદવારોમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। શંકર ચૌધરીના ગેનીબેન ઠાકોર પર આડકતરા પ્રહાર સામે આવ્યા છે। બનાસકાંઠામાં વાવના બિયોગ ગામે તેઓએ નિવેદન આપ્યું છે। ધારાસભ્ય એટલે સરપંચ શંકર ચૌધરીનું આ નિવેદન। સંસદ સભ્ય એટલે તાલુકા પંચાયતના ડેલિગેટ। સરપંચમાંથી રાજીનામું આપી ડેલિગેટ બનવું છે। સરપંચ બનવું સારું, આટલી ચિંતા કેમ માથે લે છે? પંચાયત પ્રમુખ બને તો સારું, પણ બનવાના નથી। કોઈને એમ લાગે કે હા તાલુકા પંચાયતના પ્રમુખ રાજાબા બનવાનું છે તો એમ કહી દે તો ડેલિગેટ થવરાય। તાલુકા પંચાયતના પ્રમુખ બનવાનું હોય તો ડેલિગેટ થવરાય, પણ ડેલિગેટ ત્યાં તો નક્કી છે કે અહીંયા કને તો ભાઈ એ વાત તો છે નહીં, પ્રમુખ વાળો વિચિત ક્યાંય મગજમાં છે નહીં, તો પછી સરપંચ રહેવું કે વગર કારણે સરપંચમાંથી રાજીનામું આવીને ડેલિગેટ થવું, તો પછી એમાં તો હોય। આ વિશે મને હજુ સમજણ નથી પડતી કે શું કામ કરતા હશે, જેને હારું આ ઉપાધિ હોય છે। બનાસકાંઠાના ધાનેરા વિધાનસભામાં કોંગ્રેસનો પ્રચંડ પ્રચાર સામે આવ્યો છે। લોકસભા કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો રોડ શો સામે આવ્યો। મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને આગેવાનો આ રોડ શોમાં ઉમટ્યા હતા। ધાનેરાના વિવિધ વિસ્તારોમાં ગેનીબેન ઠાકોરનો રોડ શો યોજાયો। ગેનીબેન ઠાકોરે રોડ શો યોજી શક્તિ પ્રદર્શન કર્યું।
તો ઉમેદવારો મતદારોનું ધ્યાન આકર્ષિત કરવા માટે અવનવા નુસ્ખા વિચારી રહ્યા છે અને આ વચ્ચે ભાવનગર લોકસભા બેઠક પરના ભાજપ ઉમેદવાર નીમુ બાંભણિયા હીરા ઘસતા જોવા મળ્યા. નીમુબેન ચૂંટણીના અંતિમ દિવસોમાં પ્રચારમાં લાગ્યા છે. નીમુબેન દેવુબાગ વિસ્તારમાં હીરાના કારખાનામાં પ્રચાર માટે પહોંચ્યા ત્યાં રત્ન કલાકાર બહેનોની સાથે હીરા ઘસવા તેઓ બેસી ગયા. તો અરવલ્લીના મેઘરજમાં શોભનાબેન બારૈયાના સમર્થનમાં મહિલા સંમેલન યોજાયું. ભિલોડા અને મેઘરજની 1200થી વધુ મહિલાઓ સંમેલનમાં હાજર રહી. ભીખાજી ઠાકોર અને શોભનાબેન કાર્યક્રમમાં એક સ્ટેજ ઉપર જોવા મળ્યા ત્યારે ભીખાજી ઠાકોરે કહ્યું કે પાર્ટીનું મહિલા ઉમેદવારને ટિકિટ આપવાના નિર્ણયને મારું સમર્થન છે. વધુમાં તેમણે કહ્યું હતું કે વિશ્વમાં પાર્ટીથી મોટું કોઈ નથી. સમીકરણ કંઈક નહીં બેઠું હોય અને મહિલાને આપવાની હશે અને એના બેચ ઉપર 10 દિવસ પછી આપણા સોમનાબેનને ટિકિટ આપી. પરંતુ આ ભારતીય જનતા પાર્ટી છે. આપણે બધા કહીએ છીએ કે વિશ્વની સૌથી મોટી પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટી. અરવલ્લીમાં ભાજપ દ્વારા પ્રચાર અને પ્રસાર પૂરજોશમાં કરવામાં આવી રહ્યું છે અને ત્યારે મેઘરજ ખાતે મહિલા સંમેલનનું આયોજન ખાસ કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી. તો સાથે જ મહિલા મોરચાના રમીલાબેન દેસાઈ, મંત્રી ભીખુસિંહ પરમાર સહિત ભાજપના અરવલ્લી જિલ્લાના હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા. મહિલાઓ ખૂબ ઉત્સાહિત છે અને 33% પ્રમાણે પણ મહિલાઓનું જે પ્રમાણે સન્માન થઈ રહ્યું છે, આત્મસન્માન વધી રહ્યું છે, એના માટે મહિલાઓ ત્રીજી વાર વડાપ્રધાન મોદી સાહેબને જોવા માગે છે. એટલા માટે મહિલાઓ દરેક જગ્યાએ મહિલા સંમેલનો થઈ રહ્યા છે. ખૂબ સરસ આપ પણ જોઈ શકો છો, બહેનોમાં ખૂબ સારો ઉત્સાહ છે. બહેનો અહીંયા સારી રીતે એકત્રિત થઈ છે અને બધામાં મોદી સાહેબના કમળના નિશાન ઉપર મત આપવા માટે, ત્રીજી વાર વડાપ્રધાન બનાવવા માટે અને આ દેશને ઉન્નત મસ્તકે લઈ જવા માટે બહેનો અમારી તૈયાર છે. તો આ તરફ અમદાવાદમાં ભાજપનો ભરતી મેળો યોજાયો. 107 વર્ષ જૂના ટ્રેડ યુનિયન મજૂર મહાજન સંઘના કારોબારી સભ્યોએ કેસરિયા કર્યા. મજદૂર મહાજન સંઘ સાથે 1100 દૂધ મંડળીના સભ્યો જોડાયેલા છે. શહેરના ખાનપુર કાર્યાલયમાં સંઘના પ્રમુખ રમણ પટેલ, અમર બારોટ, મહેન્દ્ર દેસાઈ અને અમદાવાદની પશ્ચિમ બેઠક પર કોંગ્રેસના પ્રભારી રહી ચૂકેલા મધુભાઈ પરમાર સહિતના સભ્યોએ કેસરિયો ધારણ કર્યો. રાજ્યમાં મતદાનને લઈને હવે ગણતરીના દિવસો જો બાકી છે ત્યારે અમરેલી બેઠકના ભાજપ ઉમેદવાર ભરત સુતરિયા જોરશોરથી પ્રચાર કરતા જોવા મળ્યા. જામકા, માંડણ, વિસળિયા આ સહિતના ગામોમાં સભા કરી લોકોને મતદાન કરવાની અપીલ કરી. ગામડે ગામડે લોકસંપર્ક કરી લોકોને મતદાનની અપીલ કરાઈ. આજે ખાંભા અને રાજુલા તાલુકાનો પ્રવાસ અમારો છે. જ્યારે નરેન્દ્રભાઈ ત્રીજી વાર શપથ લે એટલે મહત્વના નિર્ણય લેવા માટેની આ ચૂંટણી છે અને એના માટે અમે મત માંગીએ છીએ. ભાવનગરથી વધુ સમાચાર. જૂના બંદરમાં રબરના ગોડાઉનમાં આગ લાગી. ફેમસ ટ્રેડિંગ નામના રબર ગોડાઉનમાં આગ લાગી. દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.